આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દમણનો જિલ્લા સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વોકેશનલ શિક્ષણ હેઠળ કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું. મોટી જમણ ડેટી ખાતે યોજાયેલા આ કૌશલ્ય મેળાનો શુભારંભ સહાયક શિક્ષણ અધિકારી દ્વારા કરાયો હતો. મેળામાં 29થી વધુ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ કૌશલ્ય મેળાનો મુખ્ય હેતુ કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચ માધ્યમિક સ્તર સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં પોતાના નવતર પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. શિક્ષકો અને ઉદ્યોગ નિષ્ણાતો વચ્ચે સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું, જેના દ્વારા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક માર્ગદર્શન મળ્યું હતું. દમણમાં વિકાસ અને રોજગારીનું પ્રતીક ગણાતા નમો પથને 3 વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે સ્થાનિક લોકોએ નમો પથ વિકાસ ઉત્સવ ઉજવ્યો. 25મી એપ્રિલ 2023ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નમો પથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આશરે 5 કિલોમીટર લાંબો આ માર્ગ હવે પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ બની ગયો છે. નમો પથ માત્ર પર્યટનને પ્રોત્સાહન આપતો નથી, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો પણ ઊભી કરે છે. यहाँ पे 25 अप्रैल को माननीय प्रधानमंत्री जी ने उद्घाटन किया था, उसका आज 3 साल पूरे हुए हैं. पूरा नमो पथ 5.5 किलोमीटर का रोड बना है और ये नमो पथ पे यहाँ कम से कम 500 लोगों को रोजगारी मिल रही है. बहुत खुशी की बात है कि आज 25 अप्रैल को नमो पथ का 3 साल पूरा हुआ. उसके संदर्भ में यहाँ के स्वयंभू लोगों ने केक बनवा के अपने पैसों से जो रोजगारी कमाते हैं उन लोगों ने केक बनवा के केक काट के आज नमो पथ का खुशी व्यक्त की है और आने वाले दिनों में ऐसे ही पर्यटन हमारे प्रदेश में आते रहे. इसके लिए हम प्रशासक प्रफुल्ल भाई पटेल जी और हम आदरणीय नरेंद्र भाई मोदी जी का आभार व्यक्त करते हैं. દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે મુંબઈમાં પશ્ચિમ રેલવે મુખ્યાલય ખાતે જનરલ મેનેજર રામાશ્રય પાંડે સાથે મુલાકાત કરી અને પ્રાદેશિક મુસાફરોને પડતી સમસ્યાઓ અંગે વાત કરી. તેમણે વાપી, ઉમરગામ, ભીલાડ અને વલસાડ પ્રદેશમાં લાખો મુસાફરોને પડતી સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને તાત્કાલિક ઉકેલ લાવવા પણ માંગ કરી હતી. દમણમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપતકાલીન પરિસ્થિતિમાં તૈયારી અને પ્રતિસાદ ક્ષમતા મજબૂત બનાવવા માટે સિવિલ ડિફેન્સ એર રેડ અને બ્લેકઆઉટ મોક એક્સરસાઇઝ યોજવામાં આવશે. મોક ડ્રીલ શરૂ થવાનો સંકેત આપવા માટે 2 મિનિટ માટે એક વખત સાયરન વગાડવામાં આવ્યું હતું. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને દમણ એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ડાભેલ ગ્રામ પંચાયતમાં એક મહત્વપૂર્ણ કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ સામાન્ય નાગરિકોને તેમના અધિકારો, ફરજો અને વિવિધ કાનૂની જોગવાઈઓથી વાકેફ કરવાનો હતો. દમણ એડવોકેટ બાર એસોસિએશનના એડવોકેટ મયંક પટેલે કાનૂની જાગૃતિ સંવાદ દ્વારા SC/ST કાયદા, આરોગ્ય અધિકારીઓ અને કલ્યાણકારી યોજનાઓ તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે સામાન્ય નાગરિકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અને કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના રમતગમત અને યુવા બાબતો વિભાગ દમણ જિલ્લામાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ સિલવાસામાં પ્રવેશ માટે પસંદગી ટ્રાયલનું સફળતાપૂર્વક આયોજન કરાયું, જેમાં લગભગ 300 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ સિલવાસામાં પસંદગી પામેલ ખેલાડીઓની આધુનિક રમતગમત સુવિધાઓ, નિષ્ણાત કોચ દ્વારા તાલીમ, રમતગમતનો આહાર, રહેઠાણ, રમતગમત કીટ અને પર્યાપ્ત શિક્ષણ પૂરું પાડવામાં આવશે, જે તેને રમતગમત અને શૈક્ષણિક બંનેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. દમણમાં જોઇન્ટ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા મહત્વપૂર્ણ જન સુનાવણી યોજાઈ હતી, જેમાં વીજળીના ટેરિફ મુદ્દે ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોએ પોતાની રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં સેલવાસા અને દમણના ઉદ્યોગકારો સાથે સામાન્ય જનતા પણ ઉપસ્થિત રહી હતી અને વીજળીના દર તેમજ સેવાઓ અંગે પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. નારી શક્તિ વંદન અધિનિયમ સંસદમાં પાસ ન થતાં કોંગ્રેસ સહિત અન્ય સહયોગી પાર્ટીના વિરોધમાં મહિલા ભાજપ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા દમણનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.